આતંકીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આતંકી ડોક્ટર અહેમદ પર હુમલો કરાયો। આફ્ટર બેરેકમાં હુમલો કરવામાં આવ્યો। અન્ય કેદીએ માર મારતા આંખમાં ઈજાઓ પહોંચી। રિમાન્ડ પૂરા થતા કાલ રાતે જેલમાં લવાયો હતો। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નોંધે છે કે આતંકી અહેમદ કે જેને જેલમાં રાખવામાં આવ્યો હતો તેના પર હુમલો થયા હોવાની વિગત છે। અહીં આફ્ટર બેરેકમાં હુમલો કરવામાં આવ્યો। અન્ય કેદીએ માર મારતા તેને આંખના ભાગમાં ઈજા પહોંચી। રિમાન્ડ પૂરા થતા તેને કાલ રાત્રે જ જેલમાં લવાયો હતો। પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો મહત્વના સમાચાર આતંકી અહેમદને લઈને સામે આવી રહ્યા છે। આતંકી ડોક્ટર અહેમદ કે જેના પર હુમલો કરાયો છે। આફ્ટર બેરેકમાં તેના પર હુમલો કરવામાં આવ્યો। અન્ય કેદીએ તેને માર માર્યો હતો, જેના કારણે તેને આંખના ભાગમાં ઈજાઓ થયા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। રિમાન્ડ પૂરા થતાં જ કાલે તેને જેલમાં રાખવામાં આવ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો ડોક્ટર અહેમદ કે જેને ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો, જેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને રિમાન્ડ પૂરા થયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો। જેલ પહોંચતા જ તેના પર અન્ય એક કેદીએ હુમલો કરી દીધા હોવાની વિગત છે। અન્ય કેદીએ તેને માર માર્યો, જેના કારણે તેને આંખના ભાગમાં ઈજા પહોંચી હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। આફ્ટર બેરેકમાં તેને રાખવામાં આવ્યો હતો કે જ્યાં તેના પર આ પ્રકારે હુમલો થયો। હાલ સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે। તો ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ ખબર ડોક્ટર અહેમદ આતંકીને લઈને। નોંધ્ય છે કે આ આતંકી ડોક્ટર અહેમદ પર હુમલો કરાયો છે અને રિમાન્ડ પર તેને રાખવામાં આવ્યો હતો। રિમાન્ડ પૂરા થતાં જ કાલે જ તેને કાલ રાતે જ જેલ હવાલે કરવામાં આવ્યો અને જેલ પહોંચતા જ તેના પર હુમલો થઈ ગયો। અન્ય એક કેદીએ તેના પર હુમલો કરાયો હોવાની પ્રાથમિક વિગત છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? પ્રીતિ, જે રીતે ગઈકાલે જે રિમાન્ડ પૂરા થયા હતા ત્રણ આતંકીઓના, જે ડોક્ટર અહેમદ છે, સાથોસાથ જે બે યુપીના અન્ય જે હતા, એ ત્રણેય ડોક્ટરોમાંથી જે ત્રણ આરોપીઓમાંથી જે ડોક્ટર અહેમદ છે, જે હૈદરાબાદનો રહેવાસી છે, તે લોકોને જ્યારે આતંકીઓને જેલમાં લઈ જવામાં આવ્યા ત્યારબાદ આફ્ટર જેલમાં તે લોકોને મૂકવામાં આવ્યા હતા, કેમ કે આ લોકો ત્યારે કાચા કામના કેદી કહી શકાય। તો આફ્ટર જેલમાં જ્યારે મૂકવામાં આવ્યા ત્યારે ખટીક કરીને એક અન્ય કેદી છે, તેને ગુસ્સામાં આવીને અને જે ડોક્ટર અહેમદ છે તેની ઉપર હુમલો કર્યો। તેની આંખમાં ઈજાઓ પણ પહોંચી છે। જો કે આ ગુસ્સો હોઈ શકે, હુમલો કર્યો તેની આંખમાં ઈજાઓ પણ પહોંચી છે। જો કે આ ગુસ્સો હોઈ શકે છે કે દેશ વિરોધી જે ગતિવિધિ આ કરી રહ્યો હતો તે જાણકારી મળી હશે કદાચ, અને જેના કારણે તે ગુસ્સામાં આવીને આ પ્રકારની ઘટનાને તેને અંજામ આપ્યો હોય એ બની શકે છે। પરંતુ જે રીતે આ ઘટના બની અને ત્યારબાદ તાત્કાલિક જેલના અધિકારીઓ અને તમામ લોકો પહોંચી ગયા હતા અને સારવાર માટે જે છે તે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે। સિવિલ હોસ્પિટલમાં અત્યારે તેની સારવાર ચાલી રહી છે। તેને આંખમાં જે ઈજાઓ પહોંચી છે એની અને દાખલ કરવામાં આવ્યા છે। હવે આમાં એફઆઈઆર થાય છે કે કેમ, જે સામે વાગ્યું છે તેની પણ હાલ કોઈ વિગત નથી આવી, પરંતુ જે અહેમદ છે તે અહેમદની જે સારવાર જે છે તે અત્યારે સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે અને ત્યારબાદ વધુ ખબર પડશે કે કયા કારણોસર જે હુમલો થયો છે અથવા જે તેને આંખમાં ઈજા પહોંચી છે તે કયા કારણોસર થઈ છે તે તપાસનો વિષય છે। જી બિલકુલ, આ નવીન જે રીતે આપે જણાવ્યું કે તપાસનો વિષય છે, તો આ તપાસ કઈ રીતે કરવામાં આવશે, કાર્યવાહી કઈ રીતે આગળ વધી રહી છે, તે પ્રકારે શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? જે રીતે પ્રીતિ, સામાન્ય રીતે કોઈ બી કેદી હોય છે, જે કાચા કામનો કેદી હોય તેને સૌથી પહેલાં આફ્ટર બ્રેકમાં મૂકવામાં આવે છે। આફ્ટર બેરેકમાં મૂક્યા પછી જ્યારે વધુ કેદીની સંખ્યા થાય છે ત્યારે તેમને જે છે બેરેક આપવામાં આવે છે। તો હવે જે ગઈકાલે ઘટના બની છે તે આફ્ટર બેરેકમાં બની છે। તો અન્ય જે કેદીઓ છે તેમને પણ જે છે પૂછપરછ કરવામાં આવશે કે આ ઘટના જે છે તે કેમ બની છે અને કયા કારણોસર તે હુમલો કરવામાં આવ્યો છે। પરંતુ અત્યારે એવું માની શકાય કે જે રીતે આની ઉપર આરોપ હતો આતંકી ગતિવિધિમાં, તો ગુસ્સામાં મારી હોય એ પણ કહી શકાય। પરંતુ હવે જે ઇન્જર્ડ છે ડોક્ટર અહેમદ આતંકી, જે હવે તે પોતાનું નિવેદન આપશે રાણી પોલીસ સ્ટેશનમાં અને રાણી પોલીસ સ્ટેશનમાં નિવેદન બાદ ખ્યાલ આવશે અને ત્યારબાદ પોલીસ જે છે આગળની તે પોતાની કાર્યવાહી છે તે કરી શકશે। બિલકુલ, અને નવીન, હવે કારણ કે આ પ્રકારનો હુમલો થયો છે તો તેની સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ ફેરફાર કરવામાં આવ્યો? આ સામાન્ય રીતે જે જેલ છે તેમાં બે ખાસ વિભાગ છે, નવી જેલ, જૂની જેલ। અને જે આતંકીઓ જે જૂના આતંકીઓ બી રહે છે તે લોકો એક અલગ જ બેરેકમાં રહેતા હોય છે।
તો હવે જે આ આતંકીઓને જે બીજા 2 આતંકીઓ છે તેમને જે અન્ય જગ્યા શિફ્ટ કરી શકાય છે, કારણ કે જે રીતે ગુસ્સામાં લોકો બીજા લોકો પણ હુમલો ના કરે અથવા આ ઘટના ફરી ના બને તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યારે તો જે કોઈ એફઆઈઆર જે આમાં નોંધવામાં આવી નથી આતંકી તરફથી, પરંતુ અત્યારે જે આતંકી સિવિલ હોસ્પિટલના જે છે હેડક્વાર્ટરના દેખરેખમાં તે અત્યારે સારવાર લઈ રહ્યો છે. તો કહી શકાય કે જે રીતે અત્યારે આ ઘટના બની છે તપાસ બાદ અને કઈ રીતે સુરક્ષામાં કોઈ ફેરફાર જે અંદર જે સિક્યુરિટી છે કયા પ્રકારની કરવામાં આવે છે તે સાંજ સુધીમાં વધુ ખ્યાલ આવે તેમ છે. પ્રીતિ જી, અને નવીન જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને કોઈ વિગત પ્રાપ્ત થઈ છે? જી, અમને જે ખબર પડી છે કે કાચા કામના જ કોઈ કેદી છે, ખટીક કરીને છે, પૂરું નામ હજી નથી આવ્યું કે કોણ છે પ્રોપર, પણ ખટીક કરીને કોઈ કેદી છે જે તેને આ હુમલો કર્યો છે અને તેને હાથથી જ માર માર્યો હોવાની હાલ પ્રાથમિક માહિતી જો કે આવી રહી છે. જો કે ઇન્જરી વધારે છે તો માર વધારે પડ્યો છે એ પ્રકારની માહિતી છે. તો ખરેખર હાથથી જ તેને હુમલો કર્યો છે કે અન્ય કોઈ સાધનથી તે તપાસનો વિષય છે. પરંતુ જે ખટીક કરીને કોઈ આફ્ટર બેરેકની અંદર કેદી હતો તેને આ પ્રકારનો હુમલો કર્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી ન્યૂઝ 18 પાસે છે. જો કે તપાસનો વિષય છે અને તપાસ બાદ વધારે ખ્યાલ આવશે કે આ હુમલો કઈ રીતે કરવામાં આવ્યો છે. જી નવીન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ ખબર, આતંકી અહેમદ કે જેને આફ્ટર બેરેકમાં રાખવામાં આવ્યો હતો તેના પર હુમલો થયો છે, તેને આંખના ભાગમાં ઈજા પહોંચતા હાલ સારવાર હેઠળ ખસેડાયો.